નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચૂંટણી નજીક આવે ત્યારે આયા રામ ને ગયા રામની રાજનીતિ ચાલતી હોય છે। પક્ષ પલટાનો દોર પણ શરૂ થઈ જતો હોય છે। વિવિધ રાજકીય પક્ષોમાં જોડ તોડની નીતિ પણ શરૂ થતી હોય છે અને હાલમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને આ જ રણનીતિ જોવા મળી રહી છે, જેમાં પણ ભાજપમાં તો જાણે કે વેલકમ પાર્ટી ચાલી રહી હોય તેમ ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે અને આ ભરતી મેળાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આવી ગઈ છે ટેન્શનમાં, પરંતુ ભાજપ આવી ગઈ છે ગેલમાં, જેથી એવું લાગે છે કે સી આર પાટીલની 182 માંથી 182 બેઠક જીતવાનો લક્ષ્યાંક સાંધી લેવાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોથી લઈને પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે। પહેલા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને પછી ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ, ત્યારબાદ વિજાપુરથી કોંગ્રેસના CJ ચાવડા। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ખોબલે મત આપીને આ જ નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા હતા, પરંતુ આ જ નેતાઓ જે સિમ્બોલથી જનતાએ તેમને ચૂંટ્યા તે જ સિમ્બોલને રામ રામ કરી દીધા છે। હજુ પણ વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપવાની લાઇનમાં હોવાની જાણકારી મળી છે, તો ભાયાણી, પટેલ અને ચાવડા પછી હવે કોનો વારો આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપના ભરતી મેળામાં 24 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। સાબરકાંઠા, આણંદ, અરવલ્લીના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે। હવે જો આપણે વાત કરીએ કે કોંગ્રેસને રામ રામ કરનાર નેતાઓ કોણ હતા તેની, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આ નેતાઓની યાદીમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ, APMCના ડિરેક્ટર સુધીર પટેલ, મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિપુલ પટેલ, યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુધીર પટેલ, ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ ચૌધરી, સતલાસણા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર, રાણપુર તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ બારોટ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય નાગજી ઠાકોર, મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મંજુલા ચૌધરી, ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે। બીજું એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।